ગિરનારી મિત્રો, હર હર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. તો મિત્રો આપણે ત્રીજો વિડીયો પણ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તમે જોઈ શકો છો મિત્રો, મંદિરે દર્શન કરવા માટે ભાવિકો કેટલા પણ આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. બાય બાય મિત્રો, એક આ કેવું સરસ મજાનું પેઇન્ટિંગ બનાવ્યું છે એક આર્ટિસ્ટોએ, તમે જોઈ શકો છો મિત્રો. હજી કામકાજ ચાલુ છે. તો ભોળેનાથ આગળ છે અને પાછળ એના સાધુ સંતો બધા છે, તમે જોઈ શકો છો. આગળ એક મહાદેવનું મંદિર છે. આર્ટિસ્ટોને ધન્યવાદ દેવો જોઈએ મિત્રો કે આ પોસ્ટર બનાવે છે. ખૂબ ખૂબ તેમને ધન્યવાદ આપવો જોઈએ મિત્રો. આ મંદિરની બાજુ એક મુરગી કુંડ તમને બતાવું, જોઈ શકો છો. જે પહેલા વ્લોગમાં મેં તમને બતાવ્યો હતો, પણ પાછો તમને બતાવું છું. મુરગી કુંડ કહેવાય મિત્રો. જે સંન્યાસીઓ સાધુ સંતો જે રવેડી નીકળે છે, તે સાધુ સંતો નાગાબાઓ આની અંદર સ્નાન કરે છે અને મિત્રો ગાયબ થઈ જાય છે મિત્રો. આ સત્ય ઘટના છે મિત્રો, તમે જોઈ શકો છો. આને તેને મુરગી કુંડ કહેવામાં આવે છે મિત્રો, જોઈ શકો છો મિત્રો. તો અંદર ભોળાનાથના દર્શન પણ થઈ શકે તેમ નથી, તમે જોઈ શકો છો. કેવડી પબ્લિક છે મિત્રો, છેટેથી તમે દર્શન કરી લેજો મિત્રો. જય ભોળાનાથ મિત્રો. આ મહાદેવના મંદિરની બાજુમાં તમે એક બીલીપત્રનું ઝાડ જોઈ શકો છો. કેવું સરસ મજાનું ઝાડ છે મિત્રો. હે મહાદેવ બાપુ, સંતો મહાદેવના દર્શન કરીને જઈ રહ્યા છે. બાય બાય. ભવનાથ તો ભવનાથ જ છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો મિત્રો. અહીં એક મહારાજ જે કપરમાં નામ લખે છે, જય મહાદેવ. મહાદેવ મહાદેવ. તમે કેટલા ટાઈમ થી અહીંયા રોજના માટે? પેલા સોમનાથ કરતો તિલક. હા 35 વર્ષ તિલક કર્યા. બરાબર. અત્યારે અહીંયા કેટલા ટાઈમ થયા છો? 12 વર્ષથી તિલક કરું છું. 12 વર્ષ થયા. બહુ સારું કહેવાય. કેટલા નામ લખવાના તમારી પાસે? 801 તિલક છે. 801. ભાઈ ભાઈ, જય ગિરનારી. જય ગિરનારી મિત્રો. મહાશિવરાત્રિના મેળામાં જરૂર ને ચોક્કસ આવજો મિત્રો. પણ મિત્રો, મેળો કરવા આવો તો એક વાત મારી ધ્યાનમાં રાખજો કે મિત્રો, પ્લાસ્ટિક લઈને ના આવતા મિત્રો. કોઈ પણ મિત્રો પ્લાસ્ટિક ના લઈને આવતા મિત્રો. આ તો ભવનાથનો મેળો છે ભાઈ. તમે મિત્રો શિવરાત્રિના મેળામાં આવો તો મિત્રો, તમે મિત્રો આ મેળાની અંદર પુણ્ય કમાવા માટે આવો છો અને પાપના ભાગીદાર બનીને ના જતા મિત્રો. તો મિત્રો, આપણે જઈ રહ્યા છીએ ભારતીય આશ્રમ તરફ. તો તમે જોઈ શકો છો સામે ભારતીય આશ્રમનો ગેટ દેખાય છે મિત્રો. જય ગિરનારી બાપુ. જય ગિરનારી બાપુ. બાપુ, ચલમ વિશે તમે અમારા દર્શકોને બે શબ્દ કહેવા માંગશો બાપુ? બાપુ થોડુંક જણાવો અમારા દર્શક મિત્રોને કે તમારા ચલમ પીવાનો મતલબ શું છે? ચલમ પીવાનો મતલબ શું છે? हमारी तो प्रथा है. हाँ हाँ. तो साधु के पास जाएगा, चाय चिलम का नाता है. अच्छी बात है बाबू. जहाँ जाओ सलमान क्या करोगे, चाय चिलम पिलाओ, रोटी खिलाओ. ठीक बोल रहे हैं बाबू, सही बात है. हमारे लिए तो कोई प्रतिबंध नहीं. संसारी के लिए जो भी हो, साधु के लिए तो एक मेला है. हाँ हाँ. आपस का एक जान दूसरी है. क्या बापू, चाय चिलम पियेंगे. आप यहाँ के रहने वाले हैं? नहीं. हैं? बनासकांठा मोका गाँव. बनासकांठा. हाँ मोका गाँव. हाँ. यहाँ पे आप बापू कितने दिन तक रुकेंगे? यहाँ 5 दिन. 5 दिन. 15 दिन आते हैं, 5 दिन मेले पर. अच्छा. आप बापू कहाँ से? वो बनासकांठा. वो बनासकांठे. ठीक है. वो मौनी है, बोलता नहीं है. वो मौन व्रत है. अच्छा. ठीक है. जय गिरनारी बापू. સામે તમે જોઈ રહ્યા છો મિત્રો, જે ભારતીય આશ્રમ છે તેના નજીક થોડાક આવો તો મિત્રો, અહીંયા આપણે જૂનો પંચદશ નામ જૂનો અખાડા ભવનાથ તળેટી શાખા જુનાગઢ, આ ત્યાંનો રસ્તો છે. તમે જોઈ શકો છો જૂના અખાડા તરફ જવાનો આ રસ્તો છે. હોટલ ભાગ્યોદય પેલેસ બરાબર ભારતીય આશ્રમની બાજુમાં છે મિત્રો. તમે જોઈ શકો છો સામે ગિરનાર દેખાય છે ભાઈ.
દર્શન કરી લેજો ગિરનારના. ભાઈ ભાઈ દર્શન કરી લ્યો મિત્રો, દર્શન કરી લ્યો. તો મિત્રો આપણે હજી ભવનાથ ચોકમાં ઊભા થઈ, દત્ત ચોકમાં. તો આપણે હવે ધીરે ધીરે મિત્રો આપણે જુનાગઢ તરફ હવે રવાના થવાના છીએ મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. મિત્રો થોડાક આગળ તમે જાશો તો શ્રી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ પ્રવેશ દ્વાર તમે જોઈ શકો છો. આગળ જે આપણે ભવનાથ તરફ ગયા હતા પ્રવેશ દ્વાર છે એની આગળ થોડાક જ તમે આવો તો અહીંયા ભૈરવ વાવ આવે છે, તે આપણે જોવા માટે જઈશી. ભૈરવ વાવ ચાલો મિત્રો જોઈ શકીએ. જય માતાજી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખોડિયારમાં મિત્રો તમે જોઈ શકો છો આખી ભૈરવ વાવ. મિત્રો આપણે ગાડીમાં પેટ્રોલ નાખવા માટે ઉભા રહ્યા છે. ધોરાજી બાયપાસ જોઈ શકો છો પેટ્રોલ. મિત્રો અમે પહોંચ્યા છે ઉપલેટા. તમે જોઈ શકો છો આપણે જે ડેલ્ટા સ્કૂલની સામે ખેતલાપા છે ત્યાં પહોંચ્યા છે. જયદીપ કહે છે પપ્પા ચા પીવો હોય, ચાલો ઊભી રાખો, બીજી હું ચા પીતા જઈએ. બરાબર, હજી આપણે મિત્રો પાનેલી નથી પહોંચ્યા, બોલો 11:30 થઈ ગયા છે. મિત્રો અમે ભવનાથ જુનાગઢથી રાત્રે બહુ મોડા આવ્યા હતા મિત્રો, 12 વાગી ગયા હતા મિત્રો. રસ્તામાં ઠંડી પણ લાગી હતી. તો આગલી ક્લિપમાં તો મિત્રો તમે જોયું, તમે ડેલ્ટા સ્કૂલની સામે જે ઉપલેટા છે ત્યાં અમે ચા પીવા ઉભા રહ્યા હતા. 11:30 વાગ્યા હતા. એ પછી અમે ત્યાંથી નીકળ્યા, પાનેલી પહોંચ્યા રાત્રે 12 વાગે. તો મિત્રો રાત્રે 12 વાગે બહુ થાકી ગયા હતા, એટલા માટે ક્લિપ નથી નાખી. તો મિત્રો અત્યારે સવારે મેં આ ક્લિપ નાખેલી છે, તમે જોઈ શકો છો. ઘડિયાળમાં 6:10 થઈ છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? કે પવિત્ર ને ગિરનાર ને ભવનાથનો વિડીયો હતો મિત્રો. તો તમે આ 3 પાર્ટ આપણે બનાવ્યા છે મિત્રો. તો 3 વિડીયોની અંદર તમે મિત્રો કોમેન્ટ કરજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો મિત્રો. અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર મિત્રો કરી નાખજો. તો મિત્રો આપણા વિડીયોને એન્ડ કરવો છે મિત્રો. તો જય ગિરનારી, હર હર મહાદેવ.